દિવસે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૌદ્ર રૂપ ધારણ કર્યું તે દિવસે ખુદ ભગવાન શિવ પણ ડરી ગયા હતા અને તે દિવસે શિવે પોતાનું સૌથી રહસ્યમય સૌથી વિનાશકારી રૂપ શર્ભ અવતાર લીધું હતું પરંતુ તે પછી જે થયું તે અત્યાર સુધીના સૌથી રહસ્યમય યુદ્ધની શરૂઆત હતી નરસિંહ અવતારે જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે તેમનો ક્રોધ એટલો ભયાનક હતો કે તેઓ સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકતા હતા ત્યારે દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી હે દેવોના દેવ નરસિંહને શાંત કરો ત્યારે ભગવાન શિવે એક એવું રૂપ લીધું જેનો ઉલ્લેખ કદાચ જ કોઈએ સાંભળ્યો હશે શર્ભ અવતાર જે અડધો સિંહ અડધો પક્ષી અને પૂર્ણ રુદ્રનું રૂપ હતું તેમની પાસે બે વિશાળ પાંખો ચાંચ અને ભયંકર પંજા હતા આંખોમાં અગ્નિ અને હૃદયમાં શિવનું તાંડવ હતું શિવે આકાશમાં ઉડીને નરસિંહને પકડી લીધા અને પોતાની ચાંચથી તેમને ઘાયલ કરી દીધા પરંતુ તેનાથી નરસિંહ શાંત ન થયા બલકે તેમનો ક્રોધ 1000 ગણો વધી ગયો અને પછી ભગવાન વિષ્ણુએ પોતાના સૌથી રહસ્યમય અવતારનું રૂપ ધારણ કર્યું ગંડભેરુંડ એક બેમો વાળું વિશાળ પક્ષી જે એટલું શક્તિશાળી હતું કે તેની પાંખોના ફફડાટથી પર્વતો ધ્રુજવા લાગ્યા આ પછી શરૂ થયું 18 દિવસ સુધી ચાલનારું મહાયુદ્ધ શિવના શર્ભ અને શ્રી વિષ્ણુના ગંડભેરુંડ અવતાર વચ્ચે પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો દેવતાઓ ભયભીત થઈ ગયા અને બ્રહ્માંડની ઉર્જા ધ્રુજવા લાગી અંતમાં શર્ભ અવતાર પરાજિત થયો અને તે ફરીથી શિવમાં સમાઈ ગયો ત્યારબાદ ગંડભેરુંડ રૂપ પણ શાંત થયું અને શ્રી હરિમાં વિલીન થઈ ગયું આ કોઈ સાધારણ યુદ્ધ નહોતું આ બે મહાશક્તિઓની પરીક્ષા હતી અને આજે પણ જ્યારે બ્રહ્માંડ ડગમગે છે ત્યારે આ બે દિવ્ય રૂપો ફરીથી પ્રગટ થવા માટે તૈયાર રહે